હલો હલો વાર વેલો હલો 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 વાહ જોકે અમારા અરવિંદભાઈ સોગઠવાળાએ એવી જમાવટ કરી છે ખરેખર અમારે 3 દિનો થાકોડો છે પણ ઓગળી ગયો ને સાંભળેલો કારણ કે અહીંયા કાર્યક્રમ આપણે ગઈ કથામાં રામભાઈ કરી ગયા હતા અને આજની કથામાં અરવિંદભાઈ કરી ગયા બે બાપ દીકરો છે ભાઈ પણ માંડવાનો માહોલ એવો જામ્યો છે મને ખબર છે ત્યાં સુધી ઘણા બધા દેરા આપણા બાકી હોત છે પણ અહીંથી લેવા છે આપણે દેરા બાકી છે પણ આ ખરેખર આ કથા અને આ માંડવો એવો જામ્યો છે ને એનું જીવતું જાગતું એક પ્રમાણ છે ભાઈ 2 મિનિટ બધા સાંભળી જાવ ભાઈ એક જય બોલો જય માતાજીની એક જય બોલો જય બધા ચામુંડામાંની એક હારે ભાઈ ભાઈ વાહ વાહ આજનો કાર્યક્રમ એવો વાહ વાહ આજનો કાર્યક્રમ એવો છે ખરેખર કાંઈક સાંભળવા જેવી વસ્તુ હોય ભલે ધૂણવું એ શક્ય વસ્તુ છે માતાજીના બાનાધારી ભૂવા હોય એને ધૂણાવાના જ હોય પણ આખી રાતના માનવાની અંદર કાંઈક માતાજીના કાંઈક આપણા પુરાપુરાના કાંઈક આપણા ભગવાનના કયા શબ્દો આપણી માથે લાગુ પડે છે ને એ સાંભળવાના છે બાકી વાતો તો આપણે કરવાની જ છે પણ આ માંડવો એવો જામ્યો છે અને એનું જીવતું જાગતું એક પ્રમાણ આપણને મળ્યું છે બધાને ખબર હશે ન ખબર હોય તો જાહેર કરવું અહીંથી કે આ ભાઈ બે જાવ પડે શાંતિ આ સોલંકી પરિવાર ઘણા સમયે માતાજીએ એક પથાણાની અંદર બેહારી દીધા ને એ મજા છે આ પ્રમાણ જ કહેવાય ભલા કારણ કે કેટલાય વરહના વાણા વાઈ ગયા આ માતાજીનો હુકમ કહેવાય ભગવતીનો કે આખું સોલંકી પરિવાર એક પથાણાની અંદર બેહી ગયું છે આ માતાજી પાસે ભાવ કહેવાય અને કાંઈક ચોથા દાદા એને કાતો હીરા ભુવાએ હવનિયાની અંદર માતાને કીધું છે કે લે માળી આ 5 આંગળીના ટેરવે હવન કરું છું માળી અને મારા પરિવારનું કાંઈક તે ધાન ખાધું હોય ભાવે કભાવે તો મારા પરિવારને ક્યારેક એકત્રિત કરી આવો મનમાં વિચાર આવ્યો ને તો જ માતા ભેગું કરે ને કોઈ દી ન કરે અને જ્યાં સુધી આ મંડપશાળાની અંદર જેનો ભાવ છે જેના નામ ઉપર કાર્ય થઈ રહ્યું છે એવા હજી મારી મંજુબેન નથી આવ્યા આ મંડપશાળામાં નો આવે એવું કોઈ દી બને નહીં કારણ કે અહીંયા મારા ઘણા કાર્યક્રમ ગયા છે ઘણા વર્ષોથી હું કાર્યક્રમ કરતો આવું છું પણ મારો પણ ભાવ છે મારે ભુવાને ધોણાવા છે કોઈ ભુવા બાકી ન રહે આનંદ કરવો છે અમને તમને મજા આવે ને ત્યાં સુધી પણ આ મંડપશાળાની અંદર મારી બેન નો પધારે એવું કોઈ દી બને નહીં અને એ આવે એટલે આ કથા આ માંડવો ભગવાનના દરબાર સુધી પહોંચી જાય મારે ભુવા ધોણાવા 100% પણ જેને ભરોસા અને વિશ્વાસ કોને કહેવાય કોના ભરોસે હાલતું હોય જોકે ડોક્ટર સાહેબની પડખે એટલી બધી એનો ભાવ છે ભાઈબંધોની અંદર કે એને કંધેથી કંધો લઈ બથમાં લઈ અને ફરતા ફરતા આ 10 દિવસથી સેવા કરી રહ્યા છે રાજુભાઈનો ભાવ પણ એવો છે કે એની પડખે એક સ્ટ્રીમ ઊભી છે આખી કે એ અવાજ કરે ને બધું ભેગું થઈ જાય વિનોદભાઈની પડખે પણ એવી સ્ટ્રીમ છે કે એ અવાજ મારે ભેગું થઈ જાય ને કે આવડું મોટું કાર્ય છે ને 2 મહેમાન નથી હસવાતા
મહેમાન બે નથી હસવાતા તો ઘરમાં બાદાબાદી થાય અને 50,000 માણસ હસવું એ કોઈક ભગવતીની ઠાકરની મહેરબાની હોય ને તો હસવાય. અને મોટા આશીર્વાદ એ મળ્યા છે કે કાંઈક ઓલી વાયમાં બેઠેલી મારી હેથળીની ખોડિયાર પણ મદદ કરતી હશે હો. હે કે જેના નામ માથે ગોળ ગોળ થાય એટલે મારે કહેવું પડ્યું કે મારી બેન હજી નથી આવી ને ત્યાં સુધી મંડપશાળા હજી અધૂરી જ છે હો. એટલે થોડાક મારા શબ્દોથી શરૂઆત કરું કારણ કે અરવિંદભાઈ અમારી નાતનું નામ છે એની પડખે બેહીને ગાવું એ અઘરું છે પણ છતાંય અરવિંદભાઈની હાજરી છે મારા શબ્દથી શરૂઆત કરું પછી ભુવાને એક ભુવાને આપણે ધોણાવા છે પણ ભુવાને વિનંતી બબે દેરા લઈ અને પાછળના ભુવાનો પાછું સ્ટેજ મળી જાય એવો ભાવ રાખી અને મા ભગવતીના શબ્દોથી શરૂઆત કરું. મારી શાંતિ કરણ જગ ભરણમાં ગરણ ઘડ્યા મારી ઘાટ નમો આદિ નારાયણી મારી તું તો વિશ્વરૂપ. અને ઘણા સમયથી મને આમ મારી યાદગીરી થઈ ને ત્યારનો રામભાઈનો એક શ્લોક હું ગાતો આવું. આજ તો એનો પરિવાર મારી ભેગો બેઠો છે ઘણા સમયથી એ ગાતા ને મને મજા આવતી એટલે મારા મગજમાં એ કેસેટ પહેલેથી રહી ગઈ છે એટલે એક થોડાક માં જાઓ કે મારી વીજ માટે જ ભર્યું અનયા ભા મંડળ જળ જાય પણ મય કર્યા ઓ શિકાયા ભના એ દીપાવને પોસાડ્યા પાતા. આ બધાના શબ્દ છે પણ માતાજીના ભુવાને વીર ખેતીલિયાથી શરૂઆત કરું માં મેલડીના વટા સુધી વ્યો જાઓ. મારી વાડીમાં બેઠેલી મારી ભગવતી સોલંકીની મેલડી જ્યારે બેઠા છે પણ એને માં ભગવતીને બોલાવવું ત્યાં મારો ભાવ છે કે મારી બેન દુનિયાના છેડે હોય તો ઘડીક હાજર થઈ જાય. આ મંડપ શાળાની અંદર હું પણ રાજી થઈ જાઉં, ભગવો ભેખ પણ રાજી થાય. બહુ એને આરે ફેર્યો છું ભાઈ, ભાવથી મને ફેરવો છે અને દીકરા કોડે હાંસવો છે એટલે મારી ભાવ છે મારો કે મારી બેન ગમે ત્યાંથી થોડી વાર મંડપ શાળાની અંદર આવે પણ એ પહેલા વીર ખેતલાને માં મેલડીને યાદ કરું ત્યારે
ને વીર ખેતલા બેઠો એ તન વધામણા આવે મારી સોલંકીની ચામુંડા મેલડીના વધામણા અમારે હુરકા મંડળ માં ભગવતીના નામ ઉપર 600 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવ્યો. વાહ વાહ. અને જે સ્ટેજ માથે બેઠા ને મારી વિનંતી થોડુંક નીચે બેસી જાઓ, પાછળ દેખાતું નથી. બેસી જાઓ નીચે બધા. વાહ વાહ. બેસી જાઓ નીચે ઉતરીને બધા બેસી જાઓ. બધા સ્ટેજ માથેથી છોકરાઓ બેઠા નીચે વાળાને દેખાતું નથી. સાઈડ થઈ જાવ, બધા બેસી જાવ જગ્યા લઈ લે. વાહ વાહ. ભલો મારો 33 નો આગેવાન ભલો. હવે ખાનમાં હોય તમારી થાપના, તમારી થાપના અન ચાંદલીએ કર્યો તો વાસ તેથી કર્મે વશાદ મેં વીર ખેતલા કડુકા ભૂલ્યો નાગ બાપા ભાગ્યો જાય અનયની વાહે ડોહલ ગારડી પંજની વાહળીએ નો મળ્યો વેદ કેવલો કળાય લઈ આવે નહીં ખંડીએ પણ કેવો નાગ ડોહલીઓ ગારડી કોઈ જેવી તેવી વસ્તુ નહોતી ભાઈ. એની પાસે મંત્ર ને મોરલીમાં આવી તાકાત હતી કે એ મંત્ર મારે ને મોરલીનો નાદ કરે ગમે એ નાગ હોય અને કંડીએ થઈ જવું પડે. પણ એને ખબર નથી આ તો દુનિયાનો દેવ છે. અને બાકી તો મોરલી વગર ની પડકાન ડેંડા આવે અને આ તો મારો ભૂજિયો નાગ છે બાપ. અને તેથી મોરલીનો નાદ કર્યો પણ કેવો મોરલી વાગી રે મોરલી વાગી રે એ મણી ધર રમવા આવ રે હવે કોણ બજાવે બાંસુરિયા
જય હો મારી ભગવતી. હા મેલડી હા. મોડી હજા તાજા રાખ દે સુખિયા. અરે રે બધોય મેલડી નો હોય પ્રકાર હોય પ્રકાર. કમાન મેલાવા મારી તાવડા, મેલાવા મારી તાવડા. અન્નદાતા થયા કાય છે. આ તો મેલડી છે બાપ. મેલડી મેલડી કહેવાય. અને એના નામ માથે અહીં ચાંદીની 500 ની નોટ મારી ભગવતી મેલડીના નામ ઉપર હો વાવા. કારણ કે મેલડી મેલડી. અને હું તો એવું કહું છું કે અઠવાડિયામાં 7 દિવસ કોર્ટ ઉગડે ભાઈ. બધા કેસ બધા લડી લે. વકીલ ફૂટી જાય, જજ ફૂટી જાય, દુનિયાના હાકીમ ફૂટી જાય. અને કોઈ કે નો છૂટે, વકીલ કે નો છૂટે, જજ કે નો છૂટે. આ બધું પૂરું થઈ જાય ને ત્યારે તો મારી મેલડીનો એકડો શરૂ થાય બોલાવવા. અને ઈ કળી કાળનો રાજા, ઈ મારી મેલડી ભલામણા 52 પાનાનો કાળીનો એકો કહેવાય હો. અને મારા સોલંકીના કલ ભાગલે જ્યારે વાડીની અંદર બેઠી હોય બાપ, અને માં અવાજ કરે કે મારા સોલંકી પરિવારમાંથી જો નાનું મોટું દુઃખ હોય તો મને પૂછવું ન પડે. અરે મારું નામ લઈ લ્યો અને દુઃખને જો હાકી ન મૂકું તો સોલંકીની મેલડીની બા.
એ તને સમજાવતા તને સમજાવતા એ મારા વડવા વયા ગયા તને કોણ મનાવે કોણ જગાડે એ કોણ જમાડે આજ મારા સોલંકી માંથી અવાજ થાય અને નાનું મોટું દુઃખ હોય જો પાટું મારીને પતાળમાં નો ખોઈ દઉં ને એ તો સોલંકી ની સામુડા ની ભાઈ હો આ મારી બેલડી આ મારી ચબુડા મારી બેન હો આ મારી ચબુડા હે હો સોલંકી ની મેલડી નું નામ લઈ લો એ કોઈનો આધાર નો રહ્યો જગતની વાલમાં કાકા ખૂટે કુટુંબ ખૂટે મામાનું બહાલ ખૂટી જાય સાહેબ એ મારી સોલંકી ની મેલડી ને યાદ કરો અને જો મજરી રાતે તમારો માવતર નો બનો ને બાપ તો મારી સોલંકી ની મેલડી નો કહેવા મારી સોલંકી ની મેલડી નો કહેવા અમે જીવન છોડી દીધું માડી તારી માન
આ કલા સોલંકી છોડી દીધું જીવન તારી બે કડી છેલ્લા શબ્દોમાં મારી સોલંકીની ભગવતીને બે કડીમાં રમાડી લઉં અને પછી બીજા ભુવાને બોલાવી દઉં. મેલડી પણ કેવી એ દિલીના ઘેરમાં હવે બરોબર મારી મેલડીના રાજમાં એ દિલીના ઘેરમાં હવે બરોબર મારી મેલડીના રાજમાં जय हो जय हो जय हो बाबा बोल मेलोडी महात की